આણંદ જિલ્લામાં ભાજપ કાઉન્સિલરની ધરપકડ કરવામાં આવી છે। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દુષ્કર્મના આરોપના કેસમાં આણંદમાં ભાજપનો સસ્પેન્ડેડ કાઉન્સિલર પોલીસ પકડમાં। આણંદ પાલિકાના ભાજપ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર ધમકી આપી દુષ્કર્મનો એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપી કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ફરાર થયો હતો। આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી વાસદ પાસેથી પસાર થવાનો છે, જેથી પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો। આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ, તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જે ટીમોના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે। તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરી।